આમોદ તાલુકાના નાહિયેર ગામમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ગામમાં ₹25 લાખના ખર્ચે નિર્માણ પામનારા નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે વિધિવત કરવામાં આવ્યું હતું. નાહિયેર ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય વિમલ પટેલ, ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે નવા પંચાયત ભવનનું નિર્માણ મંજૂર થયેલા એસ્ટિમેટ અને ગુણવત્તાના તમામ ધોરણોને અનુરૂપ થવું જોઈએ. તેમણે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા સ્પષ્ટ સૂચના આપી હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ બનનાર નવું ગ્રામ પંચાયત ભવન ગામના વહીવટી કામકાજને વધુ સરળ બનાવશે તેમજ ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી મળી રહે તે માટે ઉપયોગી સાબિત થશે. નાહિયેર ગામમાં શરૂ થયેલું આ વિકાસ કાર્ય ગ્રામજનો માટે મહત્વપૂર્ણ ભેટ સમાન માનવામાં આવી રહ્યું છે. હવે સૌની નજર નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાસભર પંચાયત ભવનના નિર્માણ પર રહેશે. રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ આમોદ તાલુકાના નાહિયેર ગામે પંચાયત વિભાગ દ્વારા નવી મંજૂર થયેલ ગામ પંચાયત એનું આજના પવિત્ર દિવસે પવિત્ર વાતાવરણમાં પવિત્ર જગ્યામાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નિમિત્તે હું ગુજરાત સરકારનો અને પંચાયત વિભાગનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા ગામની અંદર 25 લાખ જેટલી મોટી રકમની આજે જ્યારે પંચાયત બનવા જઈ રહી છે, પંચાયત સાથે સાથે તલાટીને રહેવા માટેનું નિવાસ પણ આ પંચાયત ઘરમાં જ્યારે બની રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ પંચાયત મંત્રી તેમજ આ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને જલ્દી આ કામ પૂર્ણ કરે, સારું કામ થાય, ગુણવત્તાવાળું કામ થાય એવી ખાસ હું વિનંતી છે. આ કામ વહેલું પૂરું થાય ને વહેલું શરૂ થાય એવી પ્રાર્થના છે. ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.